વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 30મી મે 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. અને આજે જે પ્રોમિસ પ્રભુ તરફથી, યહોવા તરફથી ઇસ્રાયેલી પ્રજાને આપવામાં આવ્યું હતું અને કોરાહના દીકરાઓએ યાદ કરે છે એ ગીત 44મું ગીત, 44મો અધ્યાય અને 21મી કલમ ગીતશાસ્ત્ર. તો દેવ જે હૃદયની ગુપ્ત વાતો જાણે છે તે શું ખોળી કાઢશે નહીં? એક પ્રશ્નાર્થ કર્યો છે. અને ઈશ્વર આપણા જીવનની બધી જ બાબતો જાણે છે. કોરાહના દીકરાઓનું આ ગીત જો આપણે શરૂઆતથી વાંચીએ તો એમાં શરૂઆતમાં નકારાત્મક બાબતો સંબંધી લખવામાં આવ્યું છે કે અમારી સાથે કોઈ સહાય મળતી નથી, અમને કોઈ સહાય મળતી નથી, અમારા શત્રુઓ અમારી પાછળ પડ્યા છે, અમારા પડોશીઓ અમને મહેણા મારે છે, આખો દિવસ અમારું અપમાન થાય છે, લોકો અમારી નિંદા કરે છે, અમારા માટે દુર્ભાષણ કરે છે, અમારી મશ્કરી કરે છે. આવું બધું બનતું હોય છે અને બની રહ્યું છે, તો પણ અમે તમારો કરાર તોડીશું નહીં, એ બાબતનું પ્રોમિસ આપે છે. યહોવાએ જે પ્રોમિસ કર્યું છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે અમારા જીવનમાં બધી જ નકારાત્મક બાબતો જાય છે, અમારા સંબંધી કશું સારું થતું નથી, તો પણ અમે યહોવા તમારું આપેલું પ્રોમિસ ને કરાર તોડીશું નહીં. અહીંયા આગળ જે નકારાત્મક બાબતો અને માનવી દૃષ્ટિએ આપણે વિચારીએ તો હું જે માનું, જે ઈચ્છું એ ન થાય, મારા સંબંધી સારું ન થાય તો મને એ ગમે નહીં, એ માણસનો સ્વભાવ છે. અને ઘણી બધી વખતે એવું બન્યું છે કે કુટુંબમાં કે વ્યક્તિગત જીવનમાં જો નકારાત્મક બાબત બની તો પછી ઈશ્વરનું ભજન કરવાની બાબત લોકો મૂકી દેતા હોય છે. પ્રભુએ અમારી પ્રાર્થના તો સાંભળી નહીં, શા માટે એનું ભજન કરવાની જરૂર છે? શા માટે એ માટે દાન આપવાની જરૂર છે? આવું ઘણા બધા લોકો વિચારતા હોય છે. બધા જ નહીં, કેટલાક લોકો એવું વિચારતા હોય છે. નકારાત્મક બાબત બની તો ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખવાની બાબત, એવું વલણ હોય છે. અહીં આગળ આ ગીતમાં લખવામાં આવ્યું છે કે ભલે નકારાત્મક બાબત બને પણ કે છે હું કદી તમારો કરાર તોડીશ નહીં. કેમ? કારણ આપ્યું છે કે અમારા હૃદયની બધી જ બાબતો તમે જાણો છો. શું તે ખોડી કાઢશે નહીં? ચોક્કસ યહોવા આપણા જીવનની બધી જ બાબતો શોધી કાઢશે, એ શોધી કાઢે છે. ઈશ્વર આપણા હૃદયની બધી જ બાબતો જાણે છે. દાઉદ રાજા ગીતશાસ્ત્ર 139માં જે બાબત બતાવે છે એમાં ઈશ્વર આપણા સંબંધી બધી જ બાબતો જાણે છે. આપણું બેસવું જાણે છે, આપણું ઉઠવું જાણે છે, આપણું સૂવું તપાસી જુએ છે,
આપણા હૃદયના વિચારો વેગળેથી હજુ વિચાર આપણે કર્યા નથી એ પહેલાં પ્રભુ જાણે છે. જીભના શબ્દો, મોંના શબ્દો, હજુ આપણે શબ્દ બોલ્યા નથી એ પહેલાં જાણે છે. તો આટલી બધી બાબતો આપણા જીવન સંબંધી પ્રભુ જાણતો હોય તો પછી એની આધીનતામાં, એની બીકમાં આપણે આપણું જીવન જીવવું જોઈએ. પ્રભુએ તો પ્રોમિસ આપી છે કે હું તમારી સાથે રહીશ. પ્રભુ એનું પ્રોમિસ નિભાવે છે. પણ આપણા જીવનોમાં ઈશ્વરની ઈચ્છા અનુસાર જે બને છે એ સ્વીકારવું રહ્યું. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણા જીવનમાં બનવું જોઈએ. આપણી ઈચ્છા પ્રમાણે નહીં, આપણા માર્ગ પ્રમાણે નહીં, આપણા વિચારો પ્રમાણે નહીં, પણ પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના એ પ્રમાણે આપણા જીવનમાં બને. ત્યારે કહે છે તો દેવ જે હૃદયની ગુપ્ત વાતો જાણે છે તે શું ખોળી કાઢશે નહીં? આપણા હૃદયની ગુપ્ત વાતો છુપાવવા પ્રયત્ન કર્યો હોય પણ પ્રભુ કહે છે હું તો જાણું છું. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન, આ ગીતશાસ્ત્ર 44 અને 21મી કલમમાં અને એ બાબત સમજવામાં પ્રભુના આત્માની દોરવણી આપણી સાથે વ્યવહાર કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસમાં તમારો આશીર્વાદ તમે અમને આપી રહ્યા છો. આજનું વચન ને સમજ તમારા આત્માની દોરવણી પ્રમાણે પ્રભુ અમે આશીર્વાદિત બનીએ એ વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમીન.